ભાવનગર યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલને પગલે કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભાવનગર એબીવીપી દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી કે સરકાર દ્વારા અન્ય વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ મારફત પ્રક્રિયા કરવાની હોય છે, પરંતુ પોર્ટલ કેટલીક ક્ષતિઓને કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે। જો કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ માત્ર ડેટા પૂરતો રહી ગયો છે, ત્યારે આ પોર્ટલને પ્રવેશ પ્રક્રિયાનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, જેને પગલે એબીવીપીએ પોતાની માંગ રજૂ કરી હતી। નથી બીજું કે વિદ્યાર્થી પરિષદે એવી પણ રજૂઆત કરી હતી કે ભાઈ આનું જે જીખાસ પોર્ટલ આવ્યું છે તો ગામડાના વિદ્યાર્થીઓને નથી ખબર હોતી। ઘણા જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાને રહી ગયા છે, એના લીધે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જાય એને ત્યાં મોંઘી ફીઓ ભરવી પડશે, બીજા નવા ખર્ચા ઉભા થતા તો એનો યોગ્ય રીતે છાપામાં, મીડિયામાં, પ્રેસમાં આવે એમાં કેમ નથી? અત્યારે એટલા વિદ્યાર્થી રોજ યુનિવર્સિટી આવે છે અવારનવાર કે જીકાસમાં પ્રોબ્લેમને લીધે, તો પણ વીસી સાહેબ કોઈ ઠાણે હાજર હોતા નથી। તો અમને વિદ્યાર્થીને બધાને એનો પ્રશ્ન કોણે કેવો? વિદ્યાર્થીનો પ્રશ્ન સાંભળશે કોણ? કોઈને મુકતા ગયા છે? જીવનસિંહ ગોહિલ, હાલમાં ભાવનગર વિભાગ સંયોજકની જવાબદારી। આજે અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર આજે જે જીકાસ અત્યારે હાલતી જે એડમિશન પ્રોસેસ છે જે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે તેના વિષયોને લઈને આજે અમે ભેગા થયા છીએ। અહીંયા વિષય એ છે કે આમાં ગુજરાત રાજ્યનું આ જે જીકાસ પોર્ટલ છે એ જ્યાં ત્યાં જોવા મળે તો વિદ્યાર્થી માટે હિતનું જ નિર્ણય છે, પણ તેના કારણે આ જે ભ્રષ્ટ બ્યુરોક્રેસી છે કે જે બદ ઇરાદા છે જે અમુક અધિકારીના એ જોવામાં આવે છે, જેને લીધે એને જીકાસ સફળ થવા દેવા માગતા નથી। બીજી વસ્તુ એ કે આમાં જીકાસ અમુક જે હેલ્પ ડેસ્કને એવું કાંઈ રાખવામાં જ નથી એવું સરકાર દ્વારા કે જે અમુક જે ગામડાના વિદ્યાર્થી છે તે જીકાસના પ્રોસેસથી લઈને વંચિત છે, તો તે ઘણા પણ વિદ્યાર્થી રહી ગયા છે જીકાસમાં ફોર્મ ભરવા માટે। તો એના માટે પણ અલગ અમે પાછી પોર્ટલ ચાલુ કરવામાં આવી, એની એક રજૂઆત કરવા। બીજું એ કે આપણે જે એસીપીસી છે જે જીટીયુ દ્વારા કરવામાં આવે છે વેબસાઇટ ચાલુ, તેમાં તો સરકાર બહુ સક્સેસ ગઈ છે ને બધી કોલેજમાં એનું હેલ્પ ડેસ્ક પણ છે, જીકાસ માટે કેમ નથી કરી શકતા એ એક વિષય ધ્યાનમાં આવ્યો છે। બીજી વસ્તુ એ કે આમાં જે ફોર્મ જે બધા ભરી દીધા હોય, ઘણીવાર સાઇટ ડાઉન હોય, સર્વર ડાઉન હોય, અથવા કે જેને એકવાર ફોર્મ ભરી દીધું તેને એડિટનું ઓપ્શન પણ નથી આપતું। તો આ બધા અમુક વિદ્યાર્થીના પ્રશ્નોને લઈને આજે અમે એબીવીપી ભાવનગર અહીંયા યુનિવર્સિટીમાં રજૂઆત કરી છે, અને આ સરકાર એટલે એ બતાવે કે સરકાર આ જો 2 દિવસમાં આનો નિર્ણય નહીં આપે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું।